फ्रेंड्स आज फरीथी આપણે નવો પોઈન્ટ જોશું। આપણે ફ્રેન્ડ્સ ઓર્ડર અને કોટેશન જોયું। આજે આપણે ચલણ જોશું। અહીં સેટઅપમાં જશું। અહીં ફ્રેન્ડ્સ કંપની સેટઅપ, એમાં ફ્રેન્ડ્સ એડવાન્સ સેટઅપ। અહીં ફ્રેન્ડ્સ ચલણ રિક્વાયર્ડ છે, અહીં આપણે યસ આપીશું। અહીં એસ્કેપ આપીશું। ફ્રેન્ડ્સ આપણે હવે ચલણ બનાવવું હોય તો અહીં ટ્રાન્ઝેક્શનમાં પરચેઝનું ચલણ બનશે, ત્યાર પછી સેલમાં સેલનું ચલણ બનશે। હવે ફ્રેન્ડ્સ ચલણ મોસ્ટ ઓફ સેલ બિલમાં જ બનતા હોય છે, કારણ કે તમે સામેની પાર્ટી પાસેથી જ્યારે કોટેશન મગાવે સામેની પાર્ટી, ત્યાર પછી તમારું કોટેશન જો એ સારું લાગે તો એ લોકો ઓર્ડર કરતા હોય છે। ત્યાર પછી ઓર્ડર કરે તો તમારે એના ભેગું ચલણ આપવું પડે, એટલે કે તમે જે માલ મોકલાવો ત્યાં સુધી તો તમારે એના ભેગું બિલ નહીં પરંતુ ચલણ આપવાનું રહેશે, અને બિલની કોપી તમારે ટ્રાન્સપોર્ટ અથવા તો કુરિયર કરવાની રહેશે। અહીં સેલ્સ ચલણમાં જશું। અહીં ફ્રેન્ડ્સ યસ આપીશું અથવા ઇન્સર્ટ આપીશું, એડ કરીશું ડિફોલ્ટ। અહીં આપણે ડેબિટ રાખીશું। ફ્રેન્ડ્સ કેશ હોય તો તમે કેશમાં લઈ શકો, આમાં એ પણ સુવિધા તમને આપેલી છે, કારણ કે ચલણ કેશમાં હોય, અમુક પાર્ટી રોકડેથી માલ ખરીદી કરવા માંગતી હોય। અહીં ટેક્સ ઇનવોઇસ, અહીં ચલણ નંબર છે, અહીં પ્રોડક્ટ આપેલી છે, ત્યાર પછી અહીં સીપીયુ, ટેબ મારીશું ફ્રેન્ડ્સ। હવે ફ્રેન્ડ્સ અમુક સમય કેવું હોય કે અહીં કોટેશન તમે જોશો તો અહીં કોટેશન વાઇઝ તમારે જોતું હોય તો તમે એ લઈ શકો। દાખલા તરીકે અહીં અત્યારે ચલણની પ્રિન્ટ બતાવું છું, પછી તમને બતાવું કે કોટેશન વાઇઝ તમે કઈ રીતનું લઈ શકો। અહીં ફ્રેન્ડ્સ આપણે સ્ક્રીન કરીશું, ઓકે કરીશું। અહીં જોશો તો અહીં સેલ્સ ચલણ આપેલું છે। ચલણ ફ્રેન્ડ્સ આ પ્રમાણે કાંઈક નીકળશે, એમાં ઓનલી ફોર તમને પ્રોડક્ટ જ દેખાશે, બિલની અમાઉન્ટ છે એ કાંઈ તમે નહીં જોઈ શકો ફ્રેન્ડ્સ। અહીં એસ્કેપ આપીશું। હવે ફ્રેન્ડ્સ તમને એ બતાવીશ કે તમારે ચલણ કોટેશન વાઇઝ લેવું હોય, દાખલા તરીકે સામેની વ્યક્તિનું કોટેશન પાસ થઈ ગયું તો તમારે એ પ્રમાણે એને માલ આપવાનો હોય છે, તો અહીં ઇન્સર્ટ આપીશું। ત્યાર પછી ડેબિટમાં અહીં A1 એજન્સી, જેનું ફ્રેન્ડ્સ કોટેશન હશે એનું જ આવશે। અહીં ચલણ નંબર છે તો આપણે નાખી દઈશું। હવે ફ્રેન્ડ્સ તમે અહીં જોશો તો નીચે કોટેશનનો ઓપ્શન આપેલો છે, અહીં કોટેશન નંબર આપેલું છે, તો અહીં આપણે એ લઈ લેશું। ત્યાર પછી અહીં બીજી પ્રોડક્ટ આપેલી છે તો એ આપણે લઈ લેશું। અહીં ટેબ આપીશું ફ્રેન્ડ્સ, અહીં ઓકે આપીશું। ફ્રેન્ડ્સ આ જે ચલણ બન્યું એ કોટેશન વાઇઝ ચલણ બન્યું। હજી ફ્રેન્ડ્સ 17,000નું ચલણ બન્યું છે, એ કોટેશન વાઇઝ છે। ફ્રેન્ડ્સ તમને પ્રિન્ટમાં ક્યાંય પણ આ પ્રકારની અમાઉન્ટ અથવા તો આ નહીં જોવા મળે, એ ઓનલી ફોર તમારે પ્રિન્ટમાં જ જોવા સોરી તમે એ જે ચલણ નાખો એમાં જ જોવા મળશે, તમને પ્રિન્ટમાં ક્યાંય પણ નહીં બતાવે, કારણ કે ચલણમાં અમાઉન્ટ ન હોય। થેન્ક યુ ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ પૂરો। આ જ રીતે ફ્રેન્ડ્સ પરચેઝમાં પણ આ પ્રકારનું તમે ચલણ બનાવી શકો। થેન્ક યુ, આજનો આપણો પોઈન્ટ પૂરો। કાલે આપણે બીજો પોઈન્ટ જોશું। થેન્ક યુ।